શિયાળાની શરૂઆત થતાં જ બોટાદ શહેરના બજારોમાં તલની સાની, ખજૂર પાક, સિંગ પાક અને અડદિયા જેવા વસાણાનું વેચાણ શરૂ થયું છે. હાલ ઠંડી થોડી ઓછી હોવાથી શહેરના બજારોમાં ઘરાકી ઓછી જોવા મળી રહી છે. કાચા માલના ભાવમાં વધારો થયો છે, ત્યારે શિયાળુ ખાદ્ય ચીજો બનાવણીના જે વેપારીઓએ ભાવ યથાવત રાખ્યો હોવાનો દાવો કરી રહ્યા છે. હાલ તેલની ગાડી ઉપર સાનીનો ભાવ 300 રૂપિયા કિલો થયો છે. જેમ જેમ ઠંડી વધશે તેમ તેમ ગરાકી વધવાની આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. સૌપ્રથમ તો શિયાળો આવે ને એટલે આપણને છે ને સાની સાંભળે, અડદિયો સાંભળે, ગુંદર પાક સાંભળે. શિયાળામાં આ બધી વસ્તુ દેશી આવે એટલે આપણા શરીર માટે બહુ ઉપયોગી ગણાય. ભાવ થોડાક વધારે છે પણ શરીર માટે છે ને આ બધી વસ્તુ બહુ સારી છે, કારણ કે જે સાનીમાં અંદર ગુંદર આવે, તલ તો બહુ શરીર માટે, તલનું તેલ તો બહુ સારું છે, એની માટે બહુ ઉપયોગી છે, શરીર માટે એકદમ સારું ગણાય છે. બરોબર, ગુંદર આવે, અંદર ટોપરું આવે, આ બધું શરીર માટે બહુ જ એટલે બહુ જ ગુણકારી છે. હું ગુંદર પાક લઉં છું શિયાળામાં, અડદિયો લઉં છું. સાની તો અમારા કુટુંબની ફેવરિટ છે, એટલે ફરજિયાત આ સ્થળે હું સાની કઢાવો તો છેલ્લા 15 વર્ષથી તો હું આવું છું. ગુંદર પાક, અડદિયો આ વખતે ચોથી વખત લેવાયો આ સિઝનની અંદર. શિયાળાની સિઝન છે એટલે અડદિયોની ખાવામાં સારું પડે બાળકોને બધા માટે. વારંવાર લઈ જ જાઉં છું. જે ગયા વર્ષે હતો એનો જ ભાવ છે. ભાવમાં કોઈ ભાવ વધારો નથી. શિયાળાની ઋતુમાં તંદુરસ્તી રહે, ગરમી વધે શરીરની અંદર અડદિયાથી, એના હિસાબે આ બાળકો માટે, મોટા માટે ઉત્તમ વસ્તુ છે. આ ગઈ વખત કરતા વણ ઓછી છે, ઠંડી ઓછી હોય એના કારણે. ભાવ અત્યારે 300 રૂપિયા કિલો ચાલે છે. ગઈ વખત કરતા થોડો ભાવ વધારે છે, તલના બજાર વધારે હોવાના કારણે.